નમસ્કાર, આજની ચર્ચામાં વાત કરીશું ગુજરાતના ઓપરેશન માફિયાઓની. બિલકુલ, તો આ માફિયાઓ કોઈ નહીં પરંતુ ગુજરાતના જેવા વ્યક્તિઓ છે કે જે દર વખતે દર વર્ષે નહીં પણ દરરોજ સરકારનું કરોડો રૂપિયાનું બૂચ મારી અને ફૂલેકું ફેરવે છે. તે ચાહે જીએસટી ના નામે હોય છે, ચાહે કેમિકલના નામે હોય, અલગ અલગ રીતે કિશન કરોડો રૂપિયાનું કૌભાંડ છે. તેનો સૌથી મોટો પર્દાફાશ આજે ન્યૂઝરૂમ છે તે કરવા જઈ રહ્યું છે. બિલકુલ, આ ઓપરેશન માફિયાઓ ગુજરાતમાં નહીં પરંતુ દેશભરની અંદર એટલા બધા ફૂલ્યા ફાલ્યા છે. પરંતુ આ ઓપરેશન માફિયાઓનું એપિસેન્ટર એ બીજું કંઈ નહીં પરંતુ આપણું ગુજરાત છે, આપણું સૌરાષ્ટ્ર છે. અને દીક્ષિતે જેમ કહ્યું એમ લાખો કરોડો રૂપિયાનો ચૂનો એ સરકારને જીએસટીમાં આપે છે. સાથે જ સરકારી કંપનીઓને પણ લાખો રૂપિયાનો ચૂનો લગાડવાનું કામ એ આ માફિયાઓ કરે છે. સૌરાષ્ટ્રની અંદર ખાસ મોંઘીદાટ ગાડીઓ, મોંઘીદાટ જમીન, મોંઘા શોખ કરતા આ માફિયાઓના પૈસા ક્યાંથી આવે છે એનો સૌથી મોટો પર્દાફાશ એ આજે ન્યૂઝરૂમ ગુજરાત આપની સમક્ષ લઈને આવ્યું છે. તો મહત્વની વાત છે, કારણ કે કોઈ પણ કૌભાંડ કરવું હોય ગુજરાતમાં, તમારે કોઈ પણ કૌભાંડ કરવું હોય, પોલીસ જ્યાં સુધી તમારી સાથે ન હોય ત્યાં સુધી તમારી તાકાત નથી કે તમે કૌભાંડ કરી શકો. એ ચાહે કિશન કોઈ જમીનોનું કાંડ હોય કે બીજું કોઈ હોય, પણ ઓપરેશન માફિયામાં જે સૌથી મોટો ખુલાસો ન્યૂઝરૂમ ગુજરાત પર છે તે થઈ રહ્યો છે. ગુજરાતના સૌથી મોટા કૌભાંડનો આ પર્દાફાશ છે તમે લઈને આવ્યા છે. બિલકુલ, તો સાથોસાથ આ ઓપરેશન માફિયાઓની જમીન છે હલી જવાની છે. કારણ કે કૌભાંડ એવડું મોટું છે કે એમના પગ નીચેથી દીક્ષિત જમીન સરકી જશે. ઓપરેશન માફિયાઓ એ તાત્કાલિક પોતપોતાના સેફ હાઉસમાં જતા રહેશે. કારણ કે પુરવઠા અને પોલીસ વિભાગની હપ્તાખોરીનો આ સૌથી મોટો પર્દાફાશ છે. મેં પહેલા જ કહ્યું કે પોલીસના સાથ વગર કાંઈ પણ થાય નહીં, પણ ન્યૂઝરૂમ ગુજરાતની આવા કૌભાંડીઓ પર નજર છે અને આજે સનસનીખેજ ખબર પર અમે પર્દાફાશ છે તે કરવા જઈ રહ્યા છે. કારણ કે આ છે ઓપરેશન માફિયા અને ઓપરેશન માફિયાનો પર્દાફાશ કરે છે ન્યૂઝરૂમ. તમને એમ થતું હશે કે ઓપરેશન માફિયા શું છે, કોણ એ માફિયાઓ છે કે જે ગુજરાતની અંદર પોતાની માફિયાગીરીથી લાખો કરોડો કમાઈ રહ્યા છે. એ પૈસાના જોરે પોતે પોતાનું પાવર હાઉસ પણ ઊભા કરી રહ્યા છે. સાથે જ તાલુકા જિલ્લાથી લઈ અને છેક ક્યાં ક્યાં સુધી એમના હપ્તા જાય છે તમામની ચર્ચા કરીશું. વન બાય વન તમને જણાવીશું કે કોણ છે ગુજરાતના ઓપરેશન માફિયા, કોના આશીર્વાદથી દીક્ષિત, કોના આશીર્વાદથી આ ઓપરેશન માફિયાઓએ ગુજરાતમાં પોતાની કરતૂતો ચલાવી રહ્યા છે, કોના આશીર્વાદથી ઓપરેશન માફિયાઓ એ દિન પ્રતિદિન લાખો કરોડો રૂપિયા કમાય છે. હવે આપણે એ વાત પર નજર કરવાની છે કે કેટલા કરોડનું ટર્નઓવર મહિને નહીં, વર્ષે નહીં, દર કલાકે ને રોજનું કરોડો રૂપિયાનું ટર્નઓવર કિશન થાય છે. કે જેમાં જીએસટી ચોરી તો છે પણ રાજ્યની પણ ટેક્સ ચોરીનો સૌથી મોટું આ કૌભાંડ છે. અને સાથોસાથ આ લોકો એ ગુજરાતની નહીં પરંતુ ભારત દેશની મોટી જે કંપનીઓ છે કે જે ગુજરાતની અંદર મોટા પ્રમાણમાં એમના પંપ છે એ કંપનીઓને પણ નુકસાન પહોંચાડવાનું દીક્ષિત કામ કરે છે. તો વિગતવાર એક બાદ એક ઓપરેશન માફિયા શું છે, કોણ છે માફિયાઓ અને કેવી રીતે ગુજરાતની અંદર માફિયાગીરી ચલાવી રહ્યા છે તેની વન બાય વન ચર્ચા કરીશું, જેથી લોકોને ખબર પડે કે કેવી રીતે આ લોકો એ ઠગાઈ કરી રહ્યા છે. બિલકુલ, તો એ જ ઓપરેશન માફિયામાં સૌરાષ્ટ્રમાં આ ચાલે છે સૌથી મોટું કૌભાંડ. પણ એના તાર છેક રાજસ્થાન સુધી જોડાયેલા છે કિશન. ફક્ત સૌરાષ્ટ્ર નહીં પરંતુ રોજનું મેં કહ્યું ને કે એક બે નહીં પણ 200 કરોડથી વધુનું ટર્નઓવર છે અને છેક કિશન રાજસ્થાનના ભરતપુર સુધી આના તાર જોડાયેલા છે. બિલકુલ, પોલીસ અને પુરવઠા વિભાગને પણ આ માફિયાઓ એ કરોડો રૂપિયાનો હપ્તો આપે છે. માફિયાઓ એ જે પૈસાની કમાણી કરે છે તેમાંથી તંત્રને પણ જબરજસ્ત રીતે આ માફિયાઓએ સેટ કરી રાખ્યું છે. અને તમામ મુખ્ય પોલીસ કચેરીઓ સાથે જ તમામ જે ઉચ્ચ અધિકારીઓની પોલીસ કચેરીઓ તમામ જગ્યાએ, સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ, તમામ જગ્યાએ જ્યાં જેને લાગુ પડે એ જગ્યાએ આ સૌરાષ્ટ્રના માફિયાઓ દીક્ષિત પૈસા પણ આપે છે. બિલકુલ, તો એ જ કહ્યું ને કે ક્યાંય હપ્તાખોરી સહિત થાય નહીં પરંતુ 200 કરોડથી વધારે. તમે મિત્રો સમજો, કોઈ નાનો આંકડો નથી.
કરોડો રૂપિયાની ટેક્સ ચોરી, કરોડો રૂપિયાનું ટર્નઓવર, કરોડો રૂપિયા તમારા અને મારા જેવા જે રોજના તમે ને હું 5 રૂપિયાની વેફર કે 10 રૂપિયાની વેફર આપ ખાઈએ છીએ તો એમાં પણ ટેક્સ ભરીએ છીએ, તમે ને હું કોઈ પણ ધંધો કરીએ છીએ તો એમાં પણ ટેક્સ ભરીએ છીએ, તમે ને હું ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન કે સ્કૂટર કંઈ પણ લઈ આવીએ છીએ ટેક્સ ભરે છે. અને આવા માફિયાઓ તમારા અમારા નહીં પણ કરોડો રૂપિયાના ટેક્સની ચોરી કૌભાંડ કરે એ છે. કેવી રીતે ચાલે છે, કેવી રીતે માફિયાઓ એ આ કૌભાંડને ચલાવે છે તેની પણ જો આપણે ચર્ચા કરીએ તો સૌરાષ્ટ્રની જે આજુબાજુના એરિયાઓ છે ત્યાં આ માફિયાઓએ પોતાનું નેટવર્ક વ્યવસ્થિત ફક્ત એક વિસ્તાર નહીં પણ આ કૌભાંડ ચાલુ થાય છે 2 એવા વિસ્તારથી. એક વિસ્તાર છે પીપાવાવ અને બીજો વિસ્તાર છે કચ્છનું મુંદ્રા. આ 2 જગ્યાએથી તેની ચેન ચાલુ થાય છે. ચેન આવે એટલે કચ્છથી તમે આવો તો મોરબી આવે, મોરબીથી રાજકોટ આવે, સુરેન્દ્રનગર આવે, જામનગર આવે, જુનાગઢ આવે, પોરબંદર આવે, ગીર સોમનાથ આવે, ભાવનગર આવે, અમરેલી આવે, રાજકોટ, ગોંડલ, આ તમામ વિસ્તારમાં આ આખું કૌભાંડ ફેલાયેલું છે. અને છેક નેપાળ અને ભરતપુર સુધી આ કૌભાંડ અને આ ધંધાના ઝાડ ફેલાયેલા છે. બિલકુલ. તો આના બીજા મુદ્દાની જો આપણે ચર્ચા કરીએ તો ઓપરેશન માફિયામાં આજે કેમિકલ માફિયાઓનો આપણે પર્દાફાશ કરીશું કે કેમિકલ માફિયાઓ એ કેવી રીતે ઓપરેશન માફિયા ચલાવી રહ્યા છે. તો ગુજરાત ફરી એકવાર બાયોડીઝલના માફિયાઓમાં સક્રિય બન્યું છે. જી હા, બાયોડીઝલના માફિયાઓમાં ગુજરાત એ ફરી સક્રિય બન્યું છે. કરોડો રૂપિયાની ટેક્સ ચોરી દીક્ષિત આ માફિયાઓ કરી રહ્યા છે. બિલકુલ. તો કરોડો રૂપિયાની મેં પહેલા જ કીધું 1-2 રૂપિયા નહીં, કરોડો રૂપિયાની ટેક્સ ચોરી છે તે આ માફિયાઓ છે તે કરી રહ્યા છે. અને દરરોજનું કરોડો રૂપિયાનું આ બાયોડીઝલ ગુજરાતમાં ઉતારવામાં આવે છે. મેં પહેલા હિન્ટ આપી દીધી હતી કે ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ આ બાયોડીઝલ પહોંચાડવામાં આવે છે. અને કિશનના બાયોડીઝલની જો વાત કરવામાં આવે તો પ્રદીપસિંહ જાડેજા જ્યારે તત્કાલીન ગૃહમંત્રી હતા ત્યારે તમામ જગ્યાએ આ બાયોડીઝલ છે તે બંધ કરાવી દેવામાં આવ્યું હતું, રેડ પાડી દેવામાં આવી હતી. પરંતુ આ જે ટેન્કર જઈ રહ્યા છે તે ટેન્કર તો અમે તમને જીએફએક્સના માધ્યમથી તમને બતાવી રહ્યા છે, પણ આવા જ ટેન્કર રોજના કરોડો રૂપિયાની ટેક્સ ચોરી સાથેના ટેન્કર અત્યારે ગુજરાતમાં ફરી રહ્યા છે. 1-2 નહીં, લાખો જગ્યાએ કરોડો રૂપિયાની ટેક્સ ચોરી અને આખી આ કૌભાંડની સોય ક્યાં છે ત્યાં સુધી અમે તમને લઈ જવાનો પ્રયત્ન. બિલકુલ. તો સૌથી પહેલી જે ચોરી છે ક્યાં કરવામાં આવે છે એની પણ ચર્ચા કરીશું કે કેવી રીતે આ બાયોડીઝલનો જથ્થો એ ગુજરાતના પોર્ટ પર ખોટું બોલીને ખોટી રીતે કેવી રીતે કયા કેમિકલોના નામથી ગુજરાતમાં ઉતારવામાં આવે છે તેની પણ જો આપણે ચર્ચા કરીએ તો આ માફિયાઓ કેવી રીતે સરકારને ચૂનો લગાડે છે. સાથે જ ભારતીય પેટ્રોલ એટલે કે HP, BPCL, રિલાયન્સ, એસઆર જેવી જે મોટી કંપનીઓ છે કે જે કરોડો રૂપિયાના પ્લાન્ટ નાખી અને દેશની અંદર પેટ્રોલ અને ડીઝલનો જથ્થો બનાવે છે, ત્યારે આ ઓપરેશન માફિયાઓ એ કેવી રીતે ભારત સરકારની કંપનીઓ સહિત પ્રાઇવેટ કંપનીઓને કેવી રીતે ચૂનો લગાડવાનું કામ કરે છે, એમની એમો શું છે. ખરેખર તો આ જે ડીઝલ જે અહીં વેચવામાં આવે છે તે અહીં લીગલ નથી, પરંતુ એ ડીઝલને ખોટી રીતે કેવી રીતે આપણા દેશના પોર્ટ પરથી આ માફિયાઓ દીક્ષિત અહીં ઉતારે છે. એટલે પહેલા કીધું કે મુંદ્રા અને પીપાવાવ પોર્ટ પર આ કેમિકલ આવે છે. કિશન, LDO ના નામે આવતું આ કથિત કેમિકલ આવે છે તો કાયદેસર, પણ તેને મિક્સિંગ કરી એટલે ગેરકાયદેસર બનાવવામાં આવે છે. કારણ કે LDO ના નામે આ કથિત કેમિકલ છે તે ઘૂસે છે, જેના બિલમાં ઓઇલ લખ્યું હોય છે. કેમિકલ, ઓઇલ, આ તમામ વસ્તુ અલગ અલગ લખી એટલે કાગળિયાની આટી ઘૂંટી છે તે કરવાની આવતી હોય છે. અને દુબઈ અને ગલ્ફ કન્ટ્રીમાંથી આ કેમિકલ છે તે આવે છે. એટલે તમે વિચાર કરો કે આ કેટલું મોટું ક્રાઇમ છે. એટલે આ લોકો શું કરે છે કે ઓઇલના નામે ત્યાંથી આપણા દેશની અંદર કેમિકલને MHO ફોર્મમાં લાવવામાં આવે છે. જે MHO ફોર્મ છે તે ફોર્મની અંદર કેમિકલ લાવવામાં આવે છે. આ કેમિકલ એ ઇન્ડસ્ટ્રીઓના વપરાશ માટે હોય છે કે જેને તમે ઇન્ડસ્ટ્રીઓની અંદર યુઝ કરી શકો છો, પરંતુ આ લોકો એ ઇન્ડસ્ટ્રીમાં નથી વાપરતા. સાથે જ સ્વ વપરાશની શરત સાથે આ કેમિકલ એ ભારત દેશની સરહદમાં આવે છે. કાં તો તમે ખૂબ મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોવા જોઈએ. અને દીક્ષિત કેમિકલ માફિયાઓની જે ગેમ છે એ અહીંયાથી શરૂ થઈ જાય છે. C9 અને ઓઇલ અમને એક્ઝેક્ટલી અમે માફિયા નથી એટલે ખબર નથી, પરંતુ આ બંનેને 2 કલાક સુધી મિક્સ કરે છે. તો તમે એવું કદાચ માની લો કે 40% C9 છે તો 60% ઓઇલ છે, કે 60% C9 છે તો 40% ઓઇલ છે.
આ હજારો લીટર અંદર ભૂગર્ભમાં ટાંકા અને આવા અનેક જગ્યાના પ્લાન્ટ છે તેનો પણ અમે ખુલાસો કરવા જઈ રહ્યા છે. તે બંનેને એમાં મિક્સ કરવામાં આવે છે અને પછી તમે પાણીની મોટર મૂકો એમ પાણીની મોટર મૂકી અને 2 કલાક સુધી રોટેશન એટલે કે બંનેને મિક્સિંગ કરવાની પ્રક્રિયા છે તે થાય છે અને એકગીય થઈ જાય, મિક્સિંગ થઈ જાય કિશન, અને એ પછી તમામ જગ્યાએ પહોંચાડવામાં આવે છે. એટલે સૌથી પહેલા શું થાય છે તો જે સ્વ વપરાશ અથવા તો ઇન્ડસ્ટ્રીની અંદર વપરાતું જે આ કેમિકલ છે એ કેમિકલને મુન્દ્રા અથવા તો પીપાવાવ પોર્ટ ઉપર મારા અથવા તો દીક્ષિત જેવા અન્ય કોઈના નામે ઉતારવામાં આવે છે. એના નામનું સૌથી પહેલા બિલ બનાવવામાં આવે છે, કારણ કે આને તમે માર્કેટમાં વહેંચીને પૈસા ન કમાઈ શકો દીક્ષિત. આ માત્ર ને માત્ર ઇન્ડસ્ટ્રીઓના વપરાશ માટે હોય છે, સ્વ વપરાશ માટે હોય છે. પરંતુ જે આ માફિયાઓ છે એ જેમ કહ્યું એમ C9 અને જે ઓઇલ છે એ બંનેના અને તમને હિન્ટ આપી દઉં, ટૂંક સમય પહેલા સૌરાષ્ટ્રમાં એક મોટી જગ્યાએ જીએસટી ના નામે રેડ પડી હતી, જીએસટી ચોરીના નામે રેડ પડી હતી. એ બીજું કાંઈ નહીં પણ આ જ ઘટના હતી. બિલકુલ. એટલે કે જે C9 અને જે ઓઇલ છે એ ઓઇલને મુન્દ્રા અને પીપાવાવ વધારે પૂરતો માલ એ મુન્દ્રા પોર્ટ ઉપર ઉતરે છે, થોડો ઘણો માલ એ પીપાવાવ પોર્ટ ઉપર. પણ હવે અમે તમને જણાવવા જઈ રહ્યા છે કે સૌરાષ્ટ્રમાં ક્યાંથી ચાલે છે, કયા જિલ્લામાંથી ચાલે છે, કયો જિલ્લો એવો છે કે આ માફિયાઓ માટે સ્વર્ગ છે. તો રાજકોટ જિલ્લામાં ગોંડલ નજીક કિશન ક્યાંય કૌભાંડ થાય છે અને ગોંડલના ગુંદાળા ગામ નજીક ગેરકાયદેસર રીતે બાયોડીઝલને રોટેશન, મિક્સિંગ બધું કરીને સંગ્રહ છે તે કરવામાં આવે છે. અને સંગ્રહ કર્યા બાદ શું થાય છે તો સંગ્રહ કર્યા બાદ અમે જે જિલ્લાઓના નામ લીધા ત્યાં અલગ અલગ રીતે આ બાયોડીઝલને પહોંચાડવામાં આવે છે. સૌપ્રથમ મુન્દ્રા અને પીપાવાવ પોર્ટથી આ માલ ગોંડલ નજીકના કોઈ ગામ પહોંચે છે. ત્યાં ગામમાંથી આ મિક્સિંગ થઈ પછી હવે શરૂઆત થાય છે આ માફિયાઓના ચેઇનની. આ માફિયાઓની ચેન, એક ગાડી પોરબંદર જાય, એક ગાડી જાય છે રાજકોટ, એક ગાડી જાય છે સુરેન્દ્રનગર, એક ગાડી જાય છે મોરબી, એક ગાડી જાય છે અમરેલી, એક ગાડી જાય છે ધારી, એક ગાડી જાય છે ગીર સોમનાથ, એક ગાડી જાય છે જુનાગઢ, એક ગાડી જાય છે ભાવનગર, એક ગાડી રાજ્યની બહાર પણ જાય છે. એક એક ગાડી એટલે હું તમને ખાલી સમજાવું છું. અને આ ગાડી એ 10,000 લીટરની હોય છે, કોઈ નાની ગાડીઓ નથી હોતી દીક્ષિત. 10,000 લીટરની ગાડીઓ હોય છે ને ખૂબ મોટો ભાવ એ બાયોડીઝલની અંદર કમાવામાં આવે છે. હવે તમને એવું લાગે છે કે આમાં ક્યાં કૌભાંડ થયું, શું થયું? તો હવે મેન મુદ્દો, તમે ને હું મારી કે તમારી ગાડીમાં ડીઝલ પુરાવા માટે જઈએ તો 90 થી 95 રૂપિયા, પછી જ્યાંનો જેવો ટેક્સ એટલા ભાવમાં મળે છે. પણ તમે સરેરાશ 90 થી 95 રૂપિયા સમજો. પણ જો તમે બાયોડીઝલ વાપરો છો તો તે 65 થી 75 રૂપિયાની અંદરમાં બાયોડીઝલ મળે છે. એનું કારણ એક જ છે કે તમે કેવી ડેન્ટિસી વાળું ડીઝલ બનાવડાવો છો, કેવું લ્યો છો. એટલે કે આમાં પણ એ પ્રકારના ફિલ્ટરિંગ થાય છે કે ભાઈ મારે બહુ મોટી ગાડીઓમાં મોંઘી દે ટ્રાવેલ્સની બસો ચાલે છે તેમાં ઉપયોગ કરવું છે તો 72-73 રૂપિયામાં તમને પડે. તમે એવું કહો કે ભાઈ મારે તમારા ખટારાઓમાં ચલાવવાનું છે તો એ ભાવે પડે. તમે એવું કહો કે મારા ખાણ ખરીદમાં મારા ઓલા ડમ્પરો ચાલે છે તો એ ભાવે પડે. એટલે એ રીતે એટલે તમે વિચાર કરો કે સરેરાશ 20 થી 30 રૂપિયા પર લીટર આ ડીઝલ છે તે સસ્તું પડે છે. હવે તમે કોઈ હિસાબ કરી લો, ધારો કે હું જ કોઈ મોટી ટ્રાવેલ કંપનીનો માલિક છું ને મારે રોજ 10,000 કે 15,000 લીટર ડીઝલ જોઈએ છે તો કિશન તમે વિચાર કરો કે ડીઝલમાં રોજનો કેટલા રૂપિયાની ટેક્સની ચોરી. જે આ માફિયાઓ છે એ જે પોર્ટ પરથી આ વસ્તુ મંગાવે છે એ માફિયાઓને 45 થી 50 રૂપિયામાં જ આ વસ્તુ પડે છે. એમાં સાથે જીએસટી નથી ભરતા, નથી આ લોકો ગુજરાત સરકારનો ટેક્સ, વેટ કે ઇન્કમ ટેક્સ ખાલી નથી ભરતા. આવતો ટેક્સ છે એના સાથે માલ લે છે. ત્યાંથી જે માલ આવે છે 50 રૂપિયાનો માલ અહીં 75 રૂપિયામાં વેચે છે. એટલે કે 1 લીટરે 20 થી 25 રૂપિયાની કમાણી. પણ એક કિશન કેવી શાંતિ છે કે જાણે કે કિશનભાઈ નામના કોઈ વ્યક્તિ પાસેથી બાયોડીઝલની ખરીદી XYZ ગામના, જાણે કે જામનગરના કે પોરબંદરના કોઈ ભાઈએ કરી, પોરબંદરના ભૂરાભાઈ નામના વ્યક્તિ આ ખરીદી કરી તો તમે સમજી લો પછી એને કોઈ ચિંતા નથી. તમારે ત્યાં નહીં આવે પુરવઠાની રેડ, તમારે ત્યાં આવે પોલીસની રેડ, કારણ કે આ માફિયાઓનું એટલું સેટિંગ છે કે આખું કૌભાંડ સેટ પોલીસના હપ્તા સુધી સેટ કરીને તમને માલ પહોંચાડે છે કે ભાઈ તમે પોરબંદરમાં ભૂરાભાઈને માલ આપો છો એટલે તમામ હપ્તા કિશન સેટ છે તમે નિશ્ચિંત થઈ જાઓ.
અને જે આ માફિયાઓ છે 1 લીટરે 25 થી 30 રૂપિયાનો ગાળો રાખી એટલે એ ગાડામાં અને અને મને સમાચાર મળ્યા છે હજારો લીટરનો માલ એ ગુજરાતના કોન્ટ્રાક્ટરો એટલે કે રોડ કોન્ટ્રાક્ટરો સાથે જ માઇનિંગ ઇન્ડસ્ટ્રીઓ આ તમામ કે જે પોતે કોઈ લાયસન્સ નથી ધરાવતા, વેચવાનું લાયસન્સ નથી ધરાવતા, એમ ખરીદવાનું માટે કોઈ નથી, ખરીદવાનું સ્ટોક માટેની કોઈ વાર્તા માટેનું નથી, કોઈ લાયસન્સ નથી, એમ છતાં પણ આ લોકો હજારો લીટરનો સ્ટોક કરે છે. 1500 થી વધારે લીટરનો સ્ટોક પણ શક્ય નથી, એવામાં હજારો લીટરનો સ્ટોક પણ થાય છે. અને ગેરકાયદેસર રીતે તમામ જગ્યાએ આ માફિયાઓ એ કોઈ ગાડીમાં ભરી અને બાયોડીઝલ એ જે તે જગ્યા સુધી જવાબદારી સાથે મને બરાબર ખબર છે કે પ્રદીપસિંહ જાડેજા જ્યારે ગૃહમંત્રી હતા ત્યારે સૌરાષ્ટ્રમાં મોટા ભાગની જગ્યાએ રેડ પડી હતી અને રેડ પાડીને તમામ જગ્યાએથી બાયોડીઝલ નામનો બી બંધ કરાવી દીધો હતો. અને ત્યારે રાજકીય નેતાઓનું પીઠબળ પણ હતું, પણ આ તમામ બંધ કરાવી દીધું, પણ એક ચોક્કસ જગ્યાએ ચાલુ કરવાની પરમિશન આપી દીધી હતી. અને આજે જે પ્રકારની પરિસ્થિતિ છે, આજે જે પ્રકારની સ્થિતિ છે, તે રીતે ફરીથી સૌરાષ્ટ્રમાં કોઈ 1-2 વ્યક્તિઓના નામે તો હવે વાત કરીએ આના મુખ્ય સૂત્રધાર તો પિન્ટુ નામનો કોઈ વ્યક્તિ એક બાયોડીઝલનો સૌથી મોટો સૌરાષ્ટ્રનો કોઈ સૂત્રધાર છે. તેના સિવાય એક બાદ એક સૂત્રધારનો કમલેશ નામનો પણ કોઈ વ્યક્તિ કિશન આ બાયોડીઝલનો મોટો સૂત્રધાર છે. બિલકુલ. તો પિન્ટુ, કમલેશ એ બાયોડીઝલના સૌથી મોટા સૂત્રધારો છે કે જે અલગ અલગ રીતે હરદેવ નામનો કોઈ વ્યક્તિ છે કે એ પણ બાયોડીઝલનો સૌથી મોટો સૂત્રધાર છે. અમારા જે સૂત્ર છે એમના દ્વારા અમને જે માહિતી આપવામાં આવી છે તેમાં હરદેવ, કમલેશ, પિન્ટુ અને ચિરાગ નામનો વ્યક્તિ એ સૌથી મોટો સૂત્રધાર છે દીક્ષિત, કે જે તમામ આર્થિક બાબતોનું પણ પ્રોપર રીતે ધ્યાન રાખે છે અને મોટા પ્રમાણમાં ફાયદો કરે છે. ડાભી નામનો પણ કોઈ એક વ્યક્તિ છે એ પણ આ બાયોડીઝલનો સૂત્રધાર હોવાની બાતમી મળી છે. ડાભી, કમલેશ, પિન્ટુ, હરદેવ સહિતના જે લોકો છે, ગોપાલ નામનો વ્યક્તિ એ મિક્સિંગનો માસ્ટર માઇન્ડ જાણવા મળ્યું છે દીક્ષિત. ગોપાલ છે એ મિક્સિંગનો માસ્ટર માઇન્ડ વ્યક્તિ હોવાનું જાણવા મળ્યું છે. અને બ્રિજરાજ નામનો કોઈ એક વ્યક્તિ છે દીક્ષિત, એની પણ આ બાયોડીઝલની અંદર સંડોવણી સામે આવી છે. તો મહત્વની વાત તો એ કે કઈ રીતે આ બાયોડીઝલ વેચાય છે તેનો પણ સનસનીખેજ ફોટો અમારી પાસે આવ્યો છે, એ પણ અમે તમને બતાવવા છે તે જઈ રહ્યા છે. કઈ રીતે, કોણ લઈ આવે છે, ક્યાંથી બાયોડીઝલ આવે છે, કોણ પહોંચાડે છે, તો તેનો પણ સનસનીખેજ પુરાવો અમારી પાસે છે. અને આવો એક નહીં પણ આ તમામ કૌભાંડીઓના સાથી પોલીસ વિભાગમાંથી મને એવી માહિતી છે કે ફક્ત હપ્તા નહીં પણ ભાગીદારી છે, એટલા માટે આવા ટેન્કરો બેફામ રીતે ફરે છે. અને અમે આજે તમામ આધાર પુરાવો વિડીયો બધા એટલા માટે નથી મૂકતા કારણ કે આ બાયોડીઝલ માફિયાઓને ખબર પડી જાય કે અમારી પાસે કેટલી માહિતી છે, એટલે કાલે જ પોતાનું આખું તંત્ર બદલી નાખે, એટલે કે પોતાના કિમિયા. મારો રાજકોટ રેન્જ આઈજી અશોક યાદવ સાહેબને વિનંતી છે, સાહેબ તમારા જિલ્લામાં આવતા એસપીઓને તપાસ સોંપો તો ખબર પડે કે કેટલું ગેરકાયદેસર બાયોડીઝલ સહિતના જે મોટા કૌભાંડીઓ છે તે સામે આવી જાય. અમારી પાસે અનેક પ્રકારના ફોટો, વિડીયો એ પણ મળ્યા છે, પણ દીક્ષિત મેં જેમ કીધું કે જેમને આવી એમને ખબર પડે કે મીડિયા પાસે આટલી માહિતી કઈ રીતે મિક્સિંગ થાય છે તેના વિડીયો પણ છે. જગ્યાઓ કોણ કોણ પોલીસ અધિકારીઓ સામેલ છે તેના પણ કથિત નામો આવ્યા છે. આ તો કથિત નામો છે, તમામનો એક બાદ એક પર્દાફાશ થશે. આ તો ફક્ત ઝલક છે, પાર્ટ 1 છે. ન્યૂઝરૂમના ઇતિહાસ છે કે જ્યારે જ્યારે બોલ્યા છે ત્યારે કર્યું છે, અને આ પહેલો પાર્ટ છે. આ હજી પહેલો ધડાકો છે. સોશિયલ મીડિયામાં ધડાકા બહુ વાયરલ થયા ને તો કહું કે હજી તો અમારો પહેલો ધડાકો છે. બિલકુલ. અને હજારો લીટર એટલે કે તમે 1 લીટરે 25 રૂપિયા દીક્ષિત ગણો તો રોજનું લાખો લીટરોની એની જે ક્ષમતા છે, કારણ કે રોજ તમામ જગ્યાએ પીપાવાવથી રોજ ગાડીઓ આવે. એટલે તમે એક સિક્વન્સ સમજો ને કે પીપાવાવથી ગાડી આવે, નજીકના એક ગામમાં જાય, ત્યાં મિક્સિંગ થાય, ત્યાંથી દ્વારકા, સોમનાથ, જુનાગઢ, કચ્છ, જામનગર, ભાવનગર અને તમામ જગ્યાએ કાં તો કહેવાતા મોટા માણસો અથવા તો રાજકીય પીઠબળવાળા માણસો એ જે તે જગ્યાએ જિલ્લામાં આ બાયોડીઝલનું નેક્સસ ચલાવે છે. પણ સીધી રીતે કિશન તમે જોવો ને તો આમાં પોલીસ કોઈ હપ્તો લઈ ન શકે. આખી વાર્તા પુરવઠા વિભાગની છે. મામલતદાર રેડ કરી શકે, પણ પોલીસને પણ ખબર છે કે આ લોકો પાસે કોઈ સંગ્રહ કરવાની પરમિશન નથી. ત્યારે આ બાયોડીઝલ સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારમાં કિશન સપ્લાય થાય છે. પોલીસ અને પુરવઠાની હપ્તાખોરીના પાપે જ અને ક્યાંક પોલીસની ભાગીદારીના પાપે આ સપ્લાય છે તે થાય છે. અને સૌથી વધુ
પીપાવાવ અને મુન્દ્રાથી આવતો માલ રાજકોટ જિલ્લામાં સૌથી મોટું સપ્લાય સ્ટેશન થાય છે. બિલકુલ બધું બંધ કરાવી દેવામાં આવ્યું હતું, એમ છતાં પણ અત્યારે બાયોડીઝલનું ફરી એકવાર ગુજરાતમાં નેક્સસ શરૂ થઈ ગયું છે. પોરબંદર, જામનગર, જુનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ સહિતની જગ્યાએ આ માલ પહોંચે છે. ત્યાંના જાણીતા અને મોટા માણસો આનો ધંધો કરે છે. કચ્છ, ભાવનગર, દ્વારકા, બોટાદ અને મોરબીમાં પણ દીક્ષિતાનું સૌથી વધુ વેચાણ છે. અને સામાન્ય રીતે પોરબંદરમાં હોવાનું, સામાન્ય રીતે ગીર સોમનાથમાં હોવાનું, સામાન્ય રીતે જુનાગઢમાં હોવાનું, કારણ કે ખનીજ માફિયાઓ છે, ટ્રાવેલની મોટી મોટી કંપનીઓ છે, રાજકોટ જિલ્લામાં મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓ છે, ટ્રાન્સપોર્ટરો છે. આ તમામ જગ્યાએ હપ્તાખોરીના કારણે આ તમામ સપ્લાય છે તે થઈ રહ્યું છે. કિશન, બિલકુલ, એટલે કે પોલીસ અને પુરવઠાની રહેમ નજર નીચે થાય છે. પણ થોડા સમય પહેલા દીક્ષિત લીંબડી નજીક ત્યાં નવા આવેલા જે એસટીએમ પ્રાંત સાહેબ છે એમને એક આખી બાયોડીઝલની સપ્લાય થતી ગાડી એ રસ્તા પર પકડી પાડી હતી. જો આ જ રીતે તમામ જગ્યાએ આ ગાડીઓ પકડવામાં આવે, ઘટના એ છે કે સપ્લાયની ચેન તોડવી જરૂરી છે. હા, ક્યાંથી? એટલે તમારે પોર્ટ પરથી જ આ બાયોડીઝલને તમે આ તસવીર જોઈ લો. હા, આ તસવીર એક છે કે આવા એલડીઓના ગેરકાયદેસર પંપ કે સ્ટોરેજ કે ભૂગર્ભમાં આ રીતે એલડીઓ છે તે ઉતારવામાં આવે છે. હોટલોના પાછળના ભાગોમાં, હાઈવે પર આવેલા ખેતરોના પાછળના ભાગોમાં વેચાય છે. જો કે પહેલીવાર રેડ પડ્યા અમુક પછી પેટ્રોલ પંપ અમે એમાં પણ વેરીફાઈ કર્યા છે. હા, કે ત્યાં પણ ડેન્ટીસી સેટ થઈ હા, પ્યોર ડીઝલ જેવું ડીઝલ બનાવડાવી અને પહોંચાડવા. એના કોડવર્ડ હોય છે, એના સેટિંગ હોય છે, અને એના અમુક લોકેશનો હોય છે કે ત્યાંથી આ પ્રકારનો ધંધો થાય છે. કારણ કે તમે ઇન્ડિયન ઓઇલ કે BPCL કે હિન્દુસ્તાન પેટ્રોલિયમનું ડીઝલ વેચો તો તમારો નફો એ 2 થી 3 કે 4 રૂપિયાની અંદર આમાં તો તમે વિચાર કરો કે પોલીસના હપ્તા સાથે તમને 60, 65, 75 રૂપિયામાં ડીઝલ મળી જતું હોય. 20 રૂપિયા, 30 રૂપિયા એવો નફો. એટલે મુખ્ય સપ્લાયર 30 કમાય, નીચેનો 10 કમાય, એની નીચેનો 5 કમાય. એ રીતે આખું નેક્સસ અને એલડીઓના નામથી આ પ્રકારે પંપ છે. એની તસવીરો પણ અમારે હાથ છે લાગી છે. એક તસવીરો જે અમને એવું લાગ્યું કે બતાવવી જોઈએ એ તસવીરો પણ અમે બતાવીએ છીએ. જે કથિત નામો છે એ પણ બતાવ્યા છે. આવા જ અનેક નામ, અનેક પુરાવા, પોલીસની ભાગીદારી, ક્યાં પોલીસ અધિકારીઓ, ક્યાં પુરવઠાના અધિકારીઓ, ક્યાં રાજકીય નેતાનું પીઠબળ, આ તમામ લઈને આના પછીના એપિસોડમાં અમે પર્દાફાશ કરવાના છે. પણ સૌથી મોટી વાત એ કે આ બાયોડીઝલના માફિયા પર દાદાને એક જ રિક્વેસ્ટ છે કે આપણે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવીએ છીએ. તો ઝીરો ટોલરન્સની નીતિ ઉપર જે રીતે પ્રદીપસિંહ જાડેજાની સરકારે ટૂંક સમય માટે કામગીરી કરી હતી, એ જ સમયે ટૂંક સમય માટે બંધ પણ થઈ ગયું હતું, તો ફરીથી આપણે આ ટૂંક સમય માટે બંધ કરાવીએ તો સૌથી મોટા માફિયા કે કરોડો રૂપિયાની અત્યારે સૌરાષ્ટ્રની પોલીસને નથી દારૂના હપ્તામાં રસ, નથી જુગારના હપ્તામાં રસ, નથી બીજા કોઈ હપ્તામાં રસ. સૌથી વધારે રસ હોય તો બે જ, એક બાયોડીઝલ અને બીજું ખાણ ખનીજ. આ બંનેમાં સીધી રીતે નેક્સસ નથી આવતું, છતાં પણ કિશન લાખો ને કરોડો રૂપિયાના મારી પાસે પુરાવાઓ છે. બિલકુલ, અને આ લોકો એ પ્રમાણેનું સેટિંગ કરે કે એમના માનીતા અધિકારીઓ હોય એમના સુધી જ વાત ખબર પડવા દે. એમને એવું લાગે કે અધિકારીઓ આપણને સેટિંગમાં સેટ નહીં થવા દે, આપણી વાતને નહીં માને, તો એ વાત એટલી બધી કોન્ફિડન્શિયલ જિલ્લાઓમાં રાખવામાં આવી છે કે ઘણી બધી જગ્યાએ ઈમાનદાર પોલીસ અધિકારીઓ સુધી વાત એ પહોંચતી પણ નથી કે એમના જિલ્લામાં બાયોડીઝલનું નેક્સસ ચાલે છે. અને આખું જ જે કાર્યક્રમ છે પહોંચાડવાથી લઈ અને ગાડીઓમાં ભરાવવા સુધીનો એ કાર્યક્રમ લગભગ રાત્રે થઈ જાય છે. અને અલગ અલગ જિલ્લાઓની તમારી પાસે જીએસટી નું બિલ હોય કેનું, તો કે XYZ કેમિકલનું. હવે તમે કેમિકલમાં લઈ જવાની વાત કરો, તમે બીજી વાત કરો, પણ સૌથી મોટી વાત એ કે કૌભાંડ કોના પાપે થાય છે. તો અમારા પાસે આટલી માહિતી હતી. તમારી પાસે વધારે કોઈ માફિયાની માહિતી હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો. વિડીયોઝ હોય તો પણ અમને અમારા WhatsApp નંબર પર મોકલી આપજો. અને કોઈ માફિયાનું નામ ખબર હોય તો પણ મોકલાવજો. ને બીજું આવું પણ કૌભાંડ તમારા નજરમાં હોય તે પણ મોકલજો. આ જ રીતે આપણે બેફિકર રીતે પર્દાફાશ છે તે કરતા રહીશું. અમારો આજનો વિડીયો કોઈ વ્યક્તિઓને ટાર્ગેટ કરવાનો નહોતો, પણ સિસ્ટમમાં રહેલા સડાને આપની વચ્ચે મૂકવાનો હતો. એટલે કોઈએ બીજી રીતે આને લેવું નહીં. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.